હરે હરે તાલીનો અવાજ નથી આવતો, તાલીનો અવાજ. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વક્તા મહોદય શ્રી પધારી ચૂક્યા છે. યજમાન પત્ની વ્યાસ પૂજન કરવા માટે વ્યાસપીઠ આગળ આવે. સવિશાલ બુદ્ધે યત પત્ર નેત્રમ યેન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપઃ ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુકૃપા વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રય સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. વ્યાસ સ્વરૂપાય નમો નમઃ. ચરણ કમલયોઃ નમસ્કારાન નમસ્કરોમિ. શ્રી ગણેશાય નમઃ. દાય નમઃ. ઓમ વેદ પુરુષાય નમઃ. બંસી વિભૂષિત કરણ નવનીરદાભા પીતાંબરાત અરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાસ્ત્વદીય પદપંકજ પંજરાન્તે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ.
अभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवः स्वीयास्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पंचधारदये मम। श्री सद्गुरु परमात्मने नमः। तृतीय दिवसना मंगल प्रारंभे स्व माता पिता गुरुजनों चरणारविंदनी अंदर नमस्कार। उपस्थित सर्वे मारा विद्वान भूदेवोना चरणमां नमस्कार। आप सर्वना हृदयनी अंदर जे राधा कृष्ण परमात्मा विद्यमान छे ए राधा कृष्ण स्वरूप आप सर्वना चरणमां पण नमस्कार। कथानो मंगल प्रारंभ थोड़ा नाम संकीर्तनी साथे करीए। भगवानનું નામ લેવામાં આવે કાયિક વાચિક માનસિક ત્રણેય પ્રકારના તાપ ક્લેશ ભયનો નાશ કરવા વાળો છે। કાલે કથામાં કીધું કે નામ જેવું મહત્વ કોઈનું નથી। ભગવાનનું નામ અજર અમર છે અને પરમ સિદ્ધિ આપવા વાળો છે। ગીતાજીની અંદર પણ ભગવાને કીધેલું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી। જપ છે ભગવાનની વિભૂતિ છે અને જપથી જેટલા પાપનો નાશ થાય છે એવો તપથી યજ્ઞથી વ્રતથી થતો નથી। માટે ભગવાનનું નામ બોલો શ્રી કૃષ્ણ કનૈયા की जय। હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो। રાધા રમણ હરિ ગોવિંદ બોલો राधा रमण हरि गोविंद बोलो। રાધા રમણ હરિ ગોવિંદ બોલો राधा रमण हरि सब साथ में गाइए। बोलो।
મંધન શ્રીજીના ચરણોમાં મને પ્યારું લાગે હો, મને વાલું લાગે શ્રીજી તારું નામ. ધન મંધન શ્રીજીના ચરણોમાં ધન મંધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી 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 ઓ મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડ સે તાળા. મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડ સે તાળા. ઘર બને હો, મારું ઘર બને રૂડું વ્રજધામ. તન બંધન શ્રીજીના ચરણોમાં તન બંધન શ્રીજીના ચરણોમાં આઠ પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. માગું એક હવે હો, માગું એક હવે હયા કેરી હા. તન મન ધન ચરણોમાં તન મંધન શ્રીજીના ચરણોમાં તન મંધન શ્રીજીના ચરણોમાં તન મંધન શ્રીજીના ચરણોમાં તન મંધન શ્રીજીના ચરણોમાં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી રાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાઈ કી જય સદગુરુ દેવ દેવ કી જય હરિ ઓમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે જય 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 શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા નદીના કિનારા ઉપર બેસી શ્રીમદ ભાગવતનું રસાયણ પાન કરાવી રહ્યા છે. એ જ કથા નૈમિષારણ્યની અંદર સુતદેવજી મહામુનિ શૌનક વગેરે ઋષિમુનિઓને આ જ કથામૃતનું પાન કરાવી રહ્યા છે. અને અહીંયા આપણે સૌ એ જ કથામૃતનું પાન કરી રહ્યા છીએ કે જે પરીક્ષિત રાજાએ શ્રવણ કરેલી હતી, શૌનક વગેરે ઋષિમુનિઓએ શ્રવણ કરેલી હતી. કાલની કથામાં આપણે જોયું કે અજામિલનો ઉદ્ધાર થયો. અજામિલ નામ સ્મરણથી ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા. અને ત્યાર પછી પ્રચેતાઓની કથા આવી. દક્ષ પ્રજાપતિના પુત્રો હતા. 10,000 પુત્રો દક્ષ પ્રજાપતિના થયા. અને બ્રહ્મર્ષિ નારદ મુનિ આવ્યા. આ 10,000 પુત્રોને ભગવાન શ્રી હરિની ભક્તિની અંદર જોડી દીધા. અને આ 10,000 પુત્રો વનની અંદર જઈ રુદ્રગીતનું અનુસંધાન કરી અને ભગવાનની ભક્તિ કરવાને માટે લાગ્યા.
પુનઃ પાછા 10,000 પુત્રો ઉત્પન્ન થયા અને એ 10,000 પુત્રોને નારદ મુનિ પાછા આવ્યા અને ભગવાનના માર્ગ ઉપર વળાવી દીધા કે સંસાર ભોગવાય નહીં, સંસારની અંદર કાંઈ સુખ નથી, સુખ તો શ્રી હરિના આરાધનમાં છે. તપ કરો અને તપ દ્વારા પરમાત્માને તમે પ્રાપ્ત કરો. દક્ષ પ્રજાપતિ જે પ્રચેતા હતા એના 20,000 પુત્રો સંન્યાસ માર્ગને ગ્રહણ કરી લીધો. દક્ષ પ્રજાપતિને ક્રોધ ચીડ્યો કે મારા સંતાનોને સંસારની અંદર તું રહેવા દેતો નથી, મારા વંશની વૃદ્ધિ તું થવા દેતો નથી, માટે નારદ હું તને શ્રાપ આપું છું કે સદાને માટે ભમતો રખડતો રહે. અને નારદ મુનિને આ શ્રાપ લાગ્યો એટલે નારદ મુનિ હજી પણ બધે ભ્રમણ કરી રહ્યા છે. મન સ્થિર પણ ચરણ સ્થિર નથી, પગ સ્થિર નથી. બધા લોકમાં ભૂલોક, ભૂલોક, સ્વલોક, વૈકુંઠલોક, બ્રહ્મલોક, કૈલાસલોક, દિવ્યલોક, સ્વર્ગલોક શું કહેવાય, 18 રાક્ષસો મુખ્ય ગણાણા છે. દ્વિમૂર્ધા, શંબર, અરિષ્ટ, હયગ્રીવ, વિભાવસુ, અયોમુખ, શંકુશિર, સ્વરભાનુ, કપિલ અને અરુણ, આ બધા દાનવો છે. અને એમના પુત્રો તો કે વૈશ્વાનર એટલે કે અગ્નિનારાયણની સુંદર જે 4 કન્યાઓ હતી એમાંથી ઉપદાનવી, હયશિરા, પુલોમા અને કાલકા. ઉપદાનવીને હિરણ્યાક્ષ, હયશિરા, ક્રતુ આવા દૈત્યો ઉત્પન્ન થયેલા હતા. બ્રહ્મા દ્વારા આજ્ઞા પ્રાપ્ત થયેલા કશ્યપ મુનિએ પુલોહમાં અને કાલકામ નામની સ્ત્રીને પણ પરણેલા હતા અને એનાથી પણ કશ્યપ મુનિનો સંસાર ચાલેલો હતો. એમાંથી રાહુ, કેતુ અને વિપ્રચિતિ નામના રાક્ષસો ઉત્પન્ન થયેલા હતા. ગ્રહની અંદર જે રાહુ સ્થાન પામેલો છે ને એ રાહુ પણ આ કશ્યપ મુનિનો સંતાન રહેલો છે. ભગવાન કશ્યપ ઋષિ અને અદિતિ માતાના સંસારમાંથી જે દેવો ઉત્પન્ન થયા એ કેવા છે તો કે વિવસ્વાન, અર્યમા, પુખા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, શક, ઉરુક્રમ, આ 12 પ્રકારના દેવતાઓ આદિત્ય ગણાણા. આદિત્ય એટલે સૂર્ય. 12 મહિનામાં જે સૂર્યનારાયણ હોય એ 12 નામ અલગ છે. આપણે તો એક જ કહીએ કે સૂર્યાય નમઃ, પણ સૂર્ય કારતક મહિનામાં એનું નામ જુદું હોય, માગસર મહિનામાં જુદું હોય, પોષ મહિનામાં પણ જુદું હોય. એટલે 12 આદિત્યો, 12 સૂર્યનારાયણ ભગવાન કહેવાના છે. આ સૂર્યનારાયણ ભગવાન વિશ્વકર્માની સંજ્ઞા નામની દીકરીની સાથે પરણેલા હતા. વિશ્વકર્મા બ્રહ્માજીના જ ભાઈ ગણાય છે. ભગવાન વિષ્ણુના નાભીમાંથી જ્યારે બ્રહ્મા ઉત્પન્ન થયા ને પછી એ જ કમળની અંદરથી વિશ્વકર્મા ભગવાન ઉત્પન્ન થયેલા હતા. અને વિશ્વકર્માના દીકરી સૌથી મોટા હતા, એનું નામ સંજ્ઞા દેવી હતું. સંજ્ઞા દેવીને સૂર્યનારાયણ ભગવાનની સાથે પરણાવ્યા અને સંજ્ઞા દેવીને સૂર્યનારાયણ ભગવાનથી શ્રાદ્ધદેવ મનુ અને યમ અને યમના 3 સંતાનો થયા. સૂર્યનારાયણ ભગવાનના પહેલા પુત્ર એ ધર્મરાજા યમદેવ, જેને આપણે શ્રાદ્ધદેવ કહીએ છીએ, જે શ્રાદ્ધની અંદર અંજલિ ગ્રહણ કરે છે, પિંડ ગ્રહણ કરે છે અને એને યમ કહેવાય છે. શ્રાદ્ધદેવના બીજા પુત્ર સૂર્યનારાયણ ભગવાનના પહેલા પુત્ર શ્રાદ્ધદેવ એટલે કે યમરાજા અને બીજા જે છે ને યમના મહારાણી પ્રગટ થયેલા છે. ભાઈ બીજને દી તમે યમુના મહારાણીમાં સ્નાન કરો ને તો યમરાજાના તેડા આવે નહીં, કારણ કે યમુનાજી છે યમરાજાના સગા બેન છે. અને રાખડી બાંધી ત્યારે યમરાજાએ કીધું કે બેન તું માગી લે તારે જે જોતું હોય. અને યમુના મહારાણી તો ભક્તિ સ્વરૂપા છે
કંઈ સ્વાર્થ પોતા માટે માંગ્યું નહીં, પણ એમ કીધું કે મથુરાને કિનારે જ્યાં મારો પ્રવાહ ચાલે છે, વિશ્રામ ઘાટ છે, ત્યાં કોઈ જીવ ભાઈ બીજને દી સ્નાન કરે ને એને તારે કોઈ દિવસ દુઃખી કરવા નહીં, એને યમરાજાનો દુઃખ આવે નહીં. નકર અંત સમયે યમરાજા આવે ને તો બહુ દુઃખ આપે, બહુ કષ્ટ આપે છે. તો જેણે યમુના પાન કરેલું હોય, યમુના સ્નાન કરેલું હોય, એને યમુના તેડા આવે નહીં. આ માતા યમુના મહારાણીને ધર્મરાજાએ વરદાન આપેલું છે. હવે આ સંજ્ઞા દેવી હતા સૂર્યનારાયણ ભગવાનના પત્ની. એ સૂર્યનારાયણ ભગવાનના તેજને સહન કરી શકતા નહીં, કારણ કે સૂર્યનારાયણ ભગવાન આખો દિવસ બ્રહ્માંડની અંદર વિચાર કરે, વિહાર કરે. સવારમાં ઉઠે એટલે સૂર્યનારાયણ ભગવાનનો રથ અરુણદેવ હાજર લઈ આવ્યા હોય અને સૂર્યનારાયણ એમાં બેસી જાય. સાંજનો સમય થાય ત્યારે ઘેર પહોંચે. આખો દિવસ 12 ને 12. આવા સૂર્યનારાયણ ભગવાનના તેજને રાણી સંજ્ઞા દેવી સહન કરી શક્યા નહીં. એટલે આ સંજ્ઞા દેવીને વિચાર આવ્યો કે આ સૂર્યનારાયણ ભગવાન આખો દિવસ પોતાના કામ ધંધામાં જઈએ, કોઈ દિવસ ઘેર તો રોકાતા નથી, એને મારા ઉપર કંઈ પ્રેમ નથી. જો મારા ઉપર પ્રેમ હોય તો ઘરમાં મને પણ ટાઈમ આપે ને. પણ આ સૂર્યદેવ કોઈ દિવસ ઘેર તો રહેતા જ નથી, રાતે ખાલી હુવા જ આવે. આ સંજ્ઞા દેવીને મનમાં થોડોક કભાવ ભાવ જેવો થવાને માટે લાગ્યો. દરરોજ સૂર્યનારાયણ ભગવાન સાંજે ઘેર આવે ને અને સંજ્ઞા દેવી એને માટે રસોઈનો થાળ તૈયાર કર્યો હોય બાજોટ ઉપર. સૂર્યનારાયણ ભગવાન હાથ પગ મોઢું ધોઈ અને ભોજન લેવાને માટે બેસે ને, હાથમાં પાણી લઈ અને ભોજનને આમ પરિક્રમા કરે, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાવતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એમ કરીને જલની પ્રદક્ષિણા કરી અને પછી ભગવાનને નમસ્કાર કર્યા. અને દરરોજ એમ બોલે કે આ બ્રહ્માંડમાં કોઈ ભૂખ્યું રહેલું નથી, હવે હું જમી લઉં. હે, દરરોજ સૂર્યનારાયણ ભગવાનનો આ ક્રમ. રાતે જમવા બેસે એટલે જલને પરિક્રમા કરે, જલને છાંટે અને પછી ભગવાનને નમસ્કાર કરે અને પછી એમ બોલે કે હે સંજ્ઞા દેવી, આ બ્રહ્માંડમાં કોઈ ભૂખ્યું નથી, હવે મને જમાડો. એટલે સંજ્ઞા દેવીને એક દિવસ એવી શંકા થઈ કે આ સૂર્યનારાયણ ભગવાન એમ કહે છે કે આ બ્રહ્માંડમાં કોઈ ભૂખ્યું નથી, હવે હું જમું. એવું કંઈ બને? આ કેટલાય દિન દુર્બળા બિચારા ભૂખા તીસરા હોઈ જતા હશે. ઘણાના ઘરમાં લોટ નહીં હોય, ઘણાના ઘરમાં શાક પાન દૂધ નહીં હોય, ઘણા બિચારા ભૂખા રહી જતા હશે. સૂર્યનારાયણ ભગવાન એમ કહે કે હવે કોઈ ભૂખ્યું નથી, આ કેમ બને? એટલે આ સંજ્ઞા દેવીએ પોતાના પતિની ધણીની પરીક્ષા કરવાનો ઉપાય કર્યો કે આજે સૂર્યનારાયણ ભગવાન જાય ને એટલે એક જીવને મારે જ ભૂખો રાખી દેવો છે. બ્રહ્માંડમાં નહીં પણ મારા લોકમાં જ ભૂખો રાખી દેવો. અને માતાજી વિચાર કરે કે ક્યાં જીવને ભૂખો રાખું. એમાં રહોડામાં છે ને કીડી આંટા મારતી, ચૂટિકા કીડી. એટલે એક કીડીને હોડીથી આમ પકડી અને પોતાની જે નાની એવી ડાબલી હતી ને કંકુની, એ કંકુની અંદર એક કીડીને મૂકી દીધી. પોતે ચાંદલો કર્યો, ચોખા લગાવ્યા તો એક ચોખાનો દાણો કંકુ ભેગો પડી ગયો. અને સંજ્ઞા દેવીએ તો ડાબલી પેક કરીને મૂકી દીધી એની જગ્યાએ. વિચાર કરે કે આજ સૂર્યનારાયણ બોલે જ કે નહીં, જોઈ લઉં. અને સૂર્યનારાયણ ભગવાન આખા બ્રહ્માંડની પરિક્રમા કરીને સાંજે ઘેર પધાર્યા, હાથ પગ મોઢું ધોયું. રાણી રસોઈ તૈયાર થઈ ગઈ હોય તો જમવા બેસી જઈએ તો કે સ્વામીનાથ તૈયાર છે. બાજોટ નખાઈ ગયો, થાળી પીરસાઈ ગઈ. સૂર્યનારાયણ ભગવાને પ્રદક્ષિણા કરી બ્રહ્માર્પણમ બોલીને અને
દરરોજની ટેવ મુજબ બોલ્યા કે આ બ્રહ્માંડમાં કોઈ ભૂખ્યું નથી, હવે હું જમી લઉં. અને શંગના દેવી ઊભા થયા. સ્વામીનાથ, આ બ્રહ્માંડમાં કોઈ ભૂખ્યું નહીં હોય? તો કે ના, સૂર્યનારાયણ ભગવાન ઉદય પામે ત્યારે બધા ભૂખ્યા ઉઠ્યા હોય, પણ સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ને ત્યારે કોઈ ભૂખ્યું રહેતું નથી. અરે એવું થોડું હોય? હા, સંસ્કૃતની અંદર એક શ્લોક છે, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજાયતે. જે માણસ સવારે સૂર્યોદય વખતે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે, સૂર્યદેવને નમસ્કાર કરે, એના ઘરમાં કોઈ દિવસ દારિદ્ર આવતું નથી. દારિદ્ર એટલે ગરીબાઈ. દરિદ્રતા એને કહેવાય. ઘરમાં પૈસો ખૂબ થાય એ શ્રીમંત નહીં, પણ દરિદ્ર એને કહેવાય કે જેને પેટ ભરાય એટલું ભોજન ન મળે અને શરીરની મર્યાદા સચવાય એટલા કપડાં પહેરવા ન મળે, આનું નામ દરિદ્ર કહેવાય. બાકી મનના તો બધાય દરિદ્ર છે હો. મનના તો બધાય ગરીબ છે. લાખોપતિ હોય તો એને એમ થાય કે હજી કરોડ હોય પહોંચવું છે, હે, અને કરોડપતિ હોય ને એને એમ થાય કે હજી આગળ જવું છે. પણ પેટ ભરાય એટલું ભોજન મળે અને આપણું શરીર ઢકાય એટલા કપડાં પહેરવા મળે ને એ સુખી માણસ. ભલે તમારા ઘરની અંદર 4 કબાટ ભરેલા હોય સાડીના ડ્રેસના ને, પણ તમે પહેરવાના છો કેટલા? 3 મીટર. હે, એક જોડી જ પહેરવાના તમે. હે, અને ઘરમાં ભલે કોઠાર ભરેલો હોય પણ આપણે કેટલું ખાઈ શકવાના છે? હે, 4 રોટલીના ઘરાક છીએ આપણે. કેટલા? આ પેટ ભરાય તો 4 રોટલીથી ભરાય. પણ આ જંજાળ શેની છે? આ સંસારની અંદર જંજાળ છે ને દેખાવ કરવાની છે. હે, ઓલીએ 700ની સાડી લીધી એટલે મારે 1000ની લેવી છે. ઓલીએ મંગલસૂત્ર 3 તોલાનું કરાવ્યું એટલે મારે એવું જ કરાવવું છે. આ બધી જંજાળ એની છે. બાકી ભગવાન કોઈને ભૂખો રાખતો નથી. તો સૂર્યનારાયણ ભગવાન ભોજન લેવાને માટે બેઠા અને બોલ્યું કે કોઈ ભૂખ્યું નથી. અને શંગના દેવી એટલે રાંદલ કયો જ ને તમે દેશી. શંગના બીજું કોઈ નહીં, રાંદલ. તો શંગના દેવી બોલ્યા કે પ્રભુ બરોબર તમે જુઓ તો ખરી, એકાદી કોક કીડી મકોડી ક્યાંક ભૂખી રહી ગઈ હશે હો. તો કે સૂર્યનારાયણ ભગવાનનું એવું તપ છે કે સવારમાં સૂર્યોદય પહેલા ઉઠી જાય ને કામ ધંધે લાગી જાય ને તો એ ભૂખો રહીએ જ નહીં. પણ મારા જેવો આળહું હોય અને 9 વાગે ઉઠે ને કાંઈ કામ ન કરે તો ભૂખા રહીએ જ ને. પણ સૂર્યનારાયણ ભગવાન જાગે એ પહેલાં આપણે જાગી જઈએ અને આપણું જે કામ વ્યવસાય છે એમાં લાગી જાય તો કોઈ ભગવાન ભૂખો રાખતો નથી હો. અને શંગના દેવીએ ઓલી ડાબલી ખોલી કે પ્રભુ સવારે તમે ગયા ને ત્યારે મેં એક કીડી આમાં પૂરી દીધી છે અને એ કીડીને આખા દીમાં કાંઈ મેં ખાવાનું દીધું નથી. જોવો હવે આ ભૂખી છે કે નહીં, આને ભૂખી ગણાય કે નહીં, જોવો તમે. સૂર્યનારાયણ કે ગાંડી જાગ જોતો ખરી એ કીડી ભૂખી છે કે નહીં. તો કે પણ ભૂખી જોઈને ને કાંઈ મેં દીધું જ નથી. અને શંગના દેવી આમ જરાક ઓલી કીડી હાલે છે કે નહીં, મરી ગઈ કે જીવે જોવા હાટું ડાબલી હલાવી ને તો એ ડાબલીમાં કંકુ ભેગો એક ચોખાનો દાણો નીકળ્યો. અરે રે રે, આ ચોખ્ખો આમાં ક્યાંથી આવ્યો? સૂર્યનારાયણ ભગવાન કહે કે રાણી, બધાયની પરીક્ષા કરાય પણ કોઈ દી ધણીની પરીક્ષા કરતા નહીં. હે, બીજા ગમે એની પરીક્ષા લેવાય પણ ધણીની પરીક્ષા. આમાં જુઓ તો ખરી, આ ચોખ્ખો હતો ને, આખો ચોખ્ખો હતો, એમાંથી કીડીએ એનો ભાગ ખાઈ લીધો. રાંદલ મને પસ્તાવો થયો કે ઓહો, મેં તો બહુ મોટી ભૂલ કરી. મારા સ્વામી મારા પતિ જે કહેતા હતા એ સત્ય હતું. હવે સૂર્યનારાયણ ભગવાનને રાંદલમાં પ્રત્યે થોડોક કુભાવ થઈ ગયો.
પરીક્ષા કરે, કસોટી કરે તો થોડો કુભાવ થાય ને. એટલે રાંદલમાંનું સૂર્યનારાયણ ભગવાનના લોકની અંદર થોડુંક માન ઘટી ગયું. રાંદલમાં રિહાણા કે હવે અહીં રહેવું નથી, પૃથ્વી ઉપર આવી ગયા. અને સૂર્યલોકમાં શું રાખ્યું તો કે પોતાની જે છાયા હતી ને, પોતાનો પડછાયો, એ પડછાયો સૂર્યલોકમાં રાખ્યો અને રાંદલમાં મૃત્યલોકમાં આવી ગયા. અને મૃત્યલોકમાં આવ્યા તો બધા ઓળખી જાય, દેવોને તરત ઓળખાઈ જાય ને. એટલે રાંદલમાં એ ઘોડીનું રૂપ ધારણ કરી લીધું. શેનું? અશ્વિની કુમારો એમાંથી પ્રગટ થયા છે. ઘોડીનું રૂપ ધારણ કર્યું અને વનની અંદર વિહાર કરવાને માટે લાગ્યા. સૂર્યનારાયણ ભગવાને જોયું કે મારા લોકની અંદર મારા પત્ની તો દેખાતા નથી, આ તો એની છાયા છે, ક્યાં ગયા? સૂર્યનારાયણ ભગવાન રાંદલમાને સમજાવવા માટે, એને મનાવવા માટે આ ભૂતલ ઉપર પધાર્યા. તો ભૂતલ ઉપર એ ઘોડાનું રૂપ ધારણ કરીને આવ્યા. અશ્વગંધા એક મોટી ઔષધિ બની એના ઉપરથી. તો સૂર્યનારાયણ ભગવાન ઘોડો બન્યા અને આપણા રાંદલમાં તો ઘોડી તરીકે પહેલા આવી ગયા હતા. એ સૂર્યનારાયણ ભગવાન રાંદલમાંને મનાવતા મનાવતા જે ઘોડો ખૂંદો ને ચારેય પગેથી, કેમ કહું, ઓલો લગ્ન હોય ને તો ઘોડીને આમ ખેલવે અને પાછી ખાટલા ઉપર ચડાવે હવે તો. અને એ ઘોડી ચાર પગે આમાં ઉલળતી હોય એને કહેવાય ઘોડો ખૂંદો. રાંદલમાં તેડો ને ત્યારે ઘોડો ખૂંદવાનો પહેલા એક વિધિ કરતા, હવે તો બંધ થઈ ગયો. બેનો દીકરીઓ પણ હિંચ લીએ તે દિવસે, કૂદકા મારે. રાસ તો લીએ પણ કૂદકા મારી મારીને રાસ લીએ, એનું નામ હિંચ કહેવાય. તો સૂર્યનારાયણ ભગવાન અશ્વનું સ્વરૂપ ધારણ કરીને રાંદલમાને જે મનાવવા માટેનો પ્રયોગ કર્યો એનું નામ ઘોડો ખૂંદવો. અને રાંદલમાં તેડવા હોય ને તો એક લોટો ન તેડાય, બે તેડાય. શા માટે? એક સૂર્યલોકમાં માતાજી સંજ્ઞા તરીકે હતા અને એક છાયા. તો છાયા અને સંજ્ઞા બંને એક જ છે, પણ તેડવા પડે બે લોટા, એક લોટા નહીં. બે એક જ સ્વરૂપ હોય, એમાં જરાય ફેર ન હોય. રાંદલ ના બે લોટા સરખા જ હોય, પણ લોટા તોડાય બે. સૂર્યનારાયણ ભગવાન ભૂતલ ઉપર આવ્યા અને સંજ્ઞા દેવીની સાથે જે વિહાર કર્યો એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયા એનું નામ અશ્વિની કુમારો. અશ્વિની કુમારો એટલે અશ્વિની એટલે ઘોડી, અને ઘોડીના પુત્ર એટલે એનું નામ અશ્વિની કુમારો પડ્યું. આ અશ્વિની કુમારો હતા ને, એનું મોઢું દેહ છે ને માણસનું, પણ મોઢું ઘોડાનું હતું. નરસિંહ ભગવાનનું કેમ નીચેનો ભાગ છે એ માણસનો અને ઉપરનો ભાગ સિંહનો, એમ અશ્વિની કુમારોને પણ ડોકથી નીચેનો ભાગ મનુષ્યનો અને એનું મોઢું ઘોડાનું રહેલું છે. આ ઘોડાએ જે ઔષધિ ચેડી ખાધી એનું નામ અશ્વગંધા. એ ઔષધિ એવી છે કે એના છાણમાંથી ઘોડાની વાસ આવતી હોય, એટલે એનું નામ અશ્વગંધા પડ્યું. અને અશ્વગંધા તો કે બહુ બળવાન ઔષધિ છે, તાકાત આપવા વાળી ઔષધિ છે. એટલે અત્યારે પણ જ્યારે શક્તિનો પાવર ગણવો હોય ને, આ શક્તિ કેટલી છે એનું માપ કાઢવું હોય ને તો હોર્સ પાવર લખાય, કેટલા ઘોડાની શક્તિ છે આમાં. એટલે અત્યારે ઇંગ્લિશમાં પણ હોર્સ પાવર એને કહે. 15 વોલ્ટનો પાવર છે, 20 વોલ્ટનો. પધારો પધારો. તો સંજ્ઞા અને છાયા આવા સ્વરૂપે માતાજીના 5 સંતાનો થયા અને એમાં છેલ્લા અશ્વિની કુમારો હતા. આ અશ્વિની કુમારો વૈદ વિદ્યાના જ્ઞાતા બન્યા, ઔષધિઓના. દરેક પ્રકારની દવા દારૂ ઔષધો એના પોતે નિષ્ણાંત બન્યા. અને દેવતાઓ જ્યારે જ્યારે માંદા પડે ત્યારે આ અશ્વિની કુમારો એની સારવાર કરવાને માટે લાગ્યા. અશ્વિની કુમારો
દેવતાઓના વૈદ્ય બન્યા અને દેવતાઓની આવી કરવા માંડ્યા. અને આવો ભગવાનનું જે સૂર્યનારાયણ ભગવાનનો વંશ રહેલો છે એ મેં તમને કઈ સંભળાયું. પુખા નામના દેવ હતા, એ બોખા થયા. એના દાંત દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભાગી ગયા હતા. પેલા ભૈરવે મોઢા ઉપર લપાટ મારી અને 32 બહાર નીકળી ગઈ. ત્યારથી એ પુખા દેવને માટે પોચું પોચું ભોજન પકાવવાને માટે લાગે છે. યજ્ઞમાં પણ એને માટે બાટી બનાવાય, ભાખરી. એમાં દૂધમાં બને, ઘી નાખે અને પછી એને શેકે, અડધી કાચી અને અડધી પાકી. એની આહુતિ પુખા નામના દેવને અપાય છે. તો પુખા નામના દેવ એ દેવતાઓના અને પિતૃઓના અધિષ્ઠાતા બન્યા. પછી રચના નામની જે પત્ની હતા કશ્યપ મુનિના, એમાંથી એ ત્વષ્ટા નામના ઋષિને પરણાવવામાં આવેલા હતા. ત્વષ્ટા દેવ હતા, એને આ રચના નામની દીકરી પરણાવેલી હતી અને એનાથી વિશ્વરૂપનો જન્મ થયેલો હતો. આ વિશ્વરૂપ છે ને એ બ્રહ્માજીની જેમ 3 મોઢા હતા. કેટલા મોઢા? 3 મોઢા. બ્રહ્માજીને 3 મુખ છે ને, એમ આ વિશ્વરૂપને 3 મોઢા હતા. એક મુખથી એ દારૂ પીતા હતા, એક મુખથી જળ પીતા હતા અને એક મુખથી સુરા પીતા, અમૃત પાન કરેલું હતું. 3 મોઢા અને 3 મોઢાથી 3 વેદનો ઉચ્ચાર કરતા હતા. એવા વિદ્વાન હતા, બ્રહ્માજી જેવા જ. અને એ વિશ્વરૂપ હતા, એ દેવતાઓના ગુરુ તરીકે સ્થપાણા હતા. પરીક્ષિત રાજા પૂછે છે કે હે ગુરુદેવ, સુખદેવજી મહારાજ, રચના હતી રાક્ષસી હતી, ત્વષ્ટા હતા એ દેવ હતા અને એમના પુત્ર વિશ્વરૂપ થયા. તો આ અસુરની દીકરીનો દીકરો દેવોનો ગુરુ કેમ બન્યો? દેવતાઓએ આ અસુર પુત્રને કેમ ગુરુ બનાવ્યા? મને શંકા થાય છે, મને કઈ સંભળાવો. જ્યારે પરીક્ષિત રાજાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સુખદેવજી મહારાજ કહેવાને માટે લાગ્યા કે તારો પ્રશ્ન યોગ્ય છે. કથા ચાલતી હોય ને જ્યારે સત્સંગ, ત્યારે મનમાં કાંઈ શંકા થાય ને તો પૂછી લેવાય. સત્સંગ તો જ ચાલે. માત્ર એક જણો બોયલા રાખે અને બીજા હાંભળા રાખે એમ નહીં. આપણા શાસ્ત્રોની પરંપરા એવી છે કે પરિપ્રશ્નેન સેવયા. વિદ્વાનો હોય, ગુરુજનો હોય, એને પ્રશ્નો પૂછવા. કથામાં કંઈ ન સમજાણું હોય ને તો વિના સંકોચે પૂછી શકાય. એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે આ દાનવી રાક્ષસીનો દીકરો હતો, છતાં પણ દેવતાઓ એને ગુરુ તરીકે કેમ બેહાડ્યા? મને શંકા થાય જ, કહો. ત્યારે સુખદેવજી બોલ્યા કે હે રાજા, બહુ મોટો ઇતિહાસ એમાં છે, બહુ મોટી કથા છે અને 11 અધ્યાયની એ કથા હું તને કઈ સંભળાવું. સુખદેવજી મહારાજે 11 અધ્યાય વૃત્રાસુરનો માટેના કઈ સંભળાવ્યા છે. આ રચનાના પુત્ર, ત્વષ્ટાના પુત્ર એવા વિશ્વરૂપ, એ વિશ્વરૂપ હતા. એ 3 વેદનું જ્ઞાન કરવાવાળા હતા. એક દિવસ બન્યું એવું, દેવસભા ભરાયેલી હતી. ઇન્દ્ર, અગ્નિ, મરુત, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુ, બધા દેવી દેવતાઓ સ્વર્ગની અંદર આ ધર્મસભા ભરીને બેઠેલા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી, ગંધર્વો ગાન કરી રહ્યા હતા અને ચારણો, ભાટો એ ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. સુંદર મજાનું નૃત્ય ચાલી રહ્યું હતું. ઉર્વશી, મેનકા, શકુંતલા, ભગવાનની જે આ અપ્સરાઓ છે ને, એ અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. અને
બધા દેવતાઓ આવી ગયા, નૃત્ય ચાલુ થઈ ગયું અને દેવગુરુ બૃહસ્પતિ થોડા મોડા આવ્યા અને પોતાના આસન ઉપર બેસી ગયા. ઇન્દ્ર જુએ છે કે મારા ગુરુજી આવે છે, છતાં પણ ઇન્દ્રાસન ઉપરથી ઊભો થઈને નમસ્કાર કર્યા નહીં અને દેવગુરુ બૃહસ્પતિનું સન્માન કર્યું નહીં. નિયમ એવો છે કે જેને આપણે ગુરુ માનતા હોય એ ગુરુદેવ જ્યારે પધારે ને ત્યારે ઊભા થઈને એનું સન્માન કરવું જોઈએ અને આપણે ઘેર આવે તો ઉંબરા સુધી એને સામે લેવા જવું જોઈએ. ગુરુદેવની મર્યાદા પૂરેપૂરી જાળવવી જોઈએ, કારણ કે બ્રાહ્મણો દક્ષિણામાં અપેક્ષા નથી કરતા પણ સ્વમાન પ્રિય હોય છે. બ્રાહ્મણોનું જો અપમાન લાગે ને તો એ તમારો હોનાનો મેલ હોય તો છોડીને જતા રહીએ. દેવગુરુ બૃહસ્પતિને એવું થયું કે ઇન્દ્રને મદ ચડ્યો છે, અહંકાર આવ્યો છે અને અપ્સરાઓના નૃત્યમાં એવો તલ્લીન બની ગયો છે કે હું આવ્યો છતાં પણ એ મારી નોંધ લેતો નથી અને મને એ સન્માન આપતો નથી. દેવગુરુ બૃહસ્પતિને ખોટું લાગી ગયું. ઉઠા આસન ઉપરથી ને જતા રહ્યા, પોતાના ઘરમાં જઈને અંતર ધ્યાન થઈ ગયા. રાસ મંડળ પૂરું થયું, કીર્તનો બધા પૂરા થયા, નૃત્યગાન પૂરા થયા અને ઇન્દ્ર રાજા જુએ તો દેવગુરુ બૃહસ્પતિ નથી. અરે રે, ગુરુદેવ ક્યાં જતા રહ્યા? અહીંયા આવીને બેઠેલા હતા, આ ગુરુજી ક્યાં જતા રહ્યા? એટલે ઇન્દ્ર રાજા ગુરુદેવને ઘેર ગયા, બૃહસ્પતિને ઘેર. ગોરાણીને પૂછ્યું, બાયણું બંધ, કોઈ ઘરમાં દેખાય નહીં. ગુરુદેવ ગુરુદેવ કરીને હાથ પાડ્યા પણ ઘરમાંથી કોઈ જવાબ આપે નહીં. બારણું તોડાયું અને જોયું અંદર તો ઘર સુનસામ. ગુરુજી ક્યાં વયા ગયા? કોઈ જાણી શક્યું નહીં. અંતર ધ્યાન. હવે ગુરુજી રિહાઈ ગયા એટલે ઇન્દ્ર રાજાની થોડે ધીમે પ્રગતિ હતી ને અટકવાને માટે લાગી, અવનતિ થવાને માટે લાગી, અવગતિ થવાને માટે લાગી. ઇન્દ્ર રાજા બધે શોધખોળ કરે પણ ગુરુદેવ દેખાય નહીં. આ વાતની ખબર દૈત્યો, રાક્ષસો, દાનવોને પડી ગઈ કે દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓથી રિહાઈને ક્યાંક જતા રહ્યા છે. મોકાનો ફાયદો ઉઠાવે એનું નામ દુશ્મન. મોકો જોયો કે ગુરુદેવ છે નહીં, ઇન્દ્રનું હવે કોઈ એને સન્માન એને કોઈ સદબુદ્ધિ આપશે નહીં. જે ગુરુદેવાની રક્ષા કરતા હતા એ ગુરુદેવ તો હવે છે નહીં. હાલો આપણે એની સામે યુદ્ધ કરીએ. અને આ બધા રાક્ષસોએ ભેગા મળી અને ઇન્દ્રાસન ઉપર હુમલો કર્યો, સ્વર્ગ ઉપર પ્રહાર કર્યો. સ્વર્ગની અંદર હાહાકાર બળી ગયો અને દેવતાઓ હારી ગયા અને રાક્ષસોનો વિજય થયો. દેવતાઓ બધા ભૂતલ ઉપર આવી ગયા, પૃથ્વી ઉપર માણસની જેમ રહેવા માંડ્યા. બધા દેવતાઓએ બ્રહ્માજીની પાસે જઈને પ્રાર્થના કરી કે અમને અમારું રાજ્ય હરી લીધું, અમને પરાજિત કર્યા અને અમે આ માણસની જેમ હવે રખડીએ છીએ મૃત્યુલોક ઉપર. હે બ્રહ્માજી, અમારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો, અમને અમારું પાછું સ્વર્ગ મળે. સ્વર્ગની અંદર જે વૈભવ ભોગવા હોય એને પછી આમ મૃત્યુલોકમાં ગમે. બધાય દેવતાઓ ભેગા થઈને બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્માજી કે શું બન્યું? તો કે કાંઈ વાત હતી નહીં, અમારું નૃત્ય ગાન સંગીત ચાલી રહ્યો હતો, દેવગુરુ બૃહસ્પતિ આવ્યા, અમારું ધ્યાન રહ્યું નહીં. બૃહસ્પતિ દેવે એવું માન્યું કે મારું અપમાન થયું છે અને અપમાન માનીને પોતાને ઘેર છોડીને અંતર ધ્યાન થઈ ગયા છે. અમે નુગરા બની ગયા, હવે અમારા કોઈ ગુરુ નથી. બ્રહ્માજીએ કીધું કે ભાઈ દોષ તમારો છે, ગુરુનો દોષ નથી. તમે ગુરુદેવનો તિરસ્કાર કર્યો તેનું ફળ તમારે ભોગવવું પડે. તમારું રાજ્યનું પતન થયું એનું કારણ બીજું કાંઈ નહીં, તમે ગુરુની આજ્ઞાનો અનાદર કર્યો, તમે ગુરુનું સન્માન કર્યું નહીં. દેવતાઓ કે જે થયું એ થયું, પણ હવે તો અમને સદગુરુની પ્રાપ્તિ કરાવો. તો કે અત્યારે વિશ્વરૂપ નામના રોચના અને ત્વષ્ટના પુત્ર છે વિશ્વરૂપ.
એ વિશ્વરૂપને તમે ગુરુ બનાવો અને એ તમને આશીર્વાદ આપે, તમારા માટે યજ્ઞ કરે, પૂજા કરે, તપ કરે, તો તમને પાછા સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલે બધા દેવી દેવતાઓ વિશ્વરૂપની ઝૂંપડી ઉપર ગયા. વિશ્વરૂપ યજ્ઞ કરી રહ્યા હતા. ઋગ્વેદનો યજ્ઞ પૂરો થયો, યજુર્વેદનો યજ્ઞ કર્યો, સામવેદનો યજ્ઞ કર્યો. દેવતાઓ બહાર ઊભા પ્રતીક્ષા કરે છે કે વિશ્વરૂપ એના યજ્ઞમાંથી, પૂજા સેવામાંથી બહાર આવે ને પછી આપણે એને વિનંતી કરીએ. આ બહુ મોટી પૂજા ચાલી અને પૂજા પૂરી થઈ, વિશ્વરૂપ કુટીરની બહાર આવ્યા. બધા દેવતાઓ એને નમસ્કાર કર્યા, ચરણમાં પડી ગયા. હે વિશ્વરૂપ, અત્યારે તમે બ્રહ્માજી જેવા જ તેજસ્વી છો, ચારેય વેદના જ્ઞાતા છો, તમે ખૂબ શક્તિમાન છો. અમે તમને અમારા ગુરુ તરીકે સ્થાપીએ છીએ, તમે અમારું ગુરુપદ સ્વીકારો. તમે જે યજ્ઞ કરો છો ને એ અમારા માટે યજ્ઞ કરો. વિશ્વરૂપ કહે કે ભાઈ મારે કોઈનું ગોર પદું કરવું નથી. હું તમારા માટે યજ્ઞ કરું તો મારા તપનો ક્ષય થાય, એના કરતાં હું મારા માટે કરું નહીં. ઇન્દ્ર રાજા કહે કે આ ઇન્દ્રાસનની પદવી જે ગુરુની છે ખાલી પડી છે, એને તમે સ્વીકારો. તો કે આ કર્મકાંડ છે ને અતિ નિંદ્ય છે, ઘરના રોટલા ખાવા પડે. દેવગુરુ બૃહસ્પતિ તરીકે વિશ્વરૂપને મનાવી રહ્યા છે કે તમે અમારા ગોર બનો, અમારા માટે યજ્ઞ કરો, અમારા માટે તર્પણ કરો, અમારું કલ્યાણ થાય એવા મંત્રોચ્ચાર કરો. વિશ્વરૂપ કહે ના ભાઈ ના, મારે એવું કરવું નથી. કાલ આવીને ઇન્દ્ર કહે કે આ યજ્ઞ કરો, વાયુ ભગવાન વળી એમ કહે કે આ યજ્ઞ કરો. હું તો મારા કામમાંથી નવરોજ, તમારા કામમાંથી નવરોજ ન થાઉં. મારું કામ મારે પછી ક્યારે કરવું? અને જે બ્રાહ્મણો કર્મકાંડ કરે છે ને, બીજાને ઘેર ભાદરવા મહિનામાં લચપચતા લાડવા ખાવા પહોંચી જાય, કોકને ઘેર વાસ્તુ કરાવવા પહોંચી જાય, કોઈની ઉત્તર ક્રિયા હોય હરામણું કરાવવા માટે પહોંચી જાય. આ બધું તમારું કર્મ કરીને તમે ઘઉં, ચોખા, મગ, અડદ, ઘી, ગોળ, સીધો સામાન આપો છો ને, એ અમારે પચાવવું બહુ આકરું છો. તમે એમ માનતા હો કે ગોર બાપાને તો દરરોજ લાડવા, હે? પણ આ લાડવા પચાવવા બહુ અકરા છે. 3 વાર સંધ્યા કરવી પડે. કેટલી વાર? ત્રિકાળ સંધ્યા. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જમીએ ત્યારે અને સાંજે. આ 3 સંધ્યા કરીએ ને ગાયત્રીની માળા જીપા રાખીએ ને ત્યારે આ પચે છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ભલે ને ચા પાણી પીવડાવી દઈએ, ચાલુ રાખો થોડી વાર. નામ રામધૂન, પાણી બાણી પીવડાવી દઈએ. ભલે ધૂન થોડી વાર ચાલુ રાખો એટલે બધું વેવડ થઈ જાય. બોલાવે નાથી બેન બોલાવે. આંબો આંબો ગાઓ, એક પદી ગાઈજો, દોહરાવતા નહીં. એટલે બહુ આંબો છે ને, બહુ લાંબો છે, બહુ લાંબો છે. અને ગોરબાપાને બહુ સરસ આવડે છે. પણ આંબો છે ને લાંબો છે એટલે થોડુંક આપણે એમ થાય કે
આપણે એકવાર ગાઈ દઈએ તમે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. ઓલી ટીકડી આમાં છે, ડબ્બી છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે આંબો અખંડ ભુવન માંથી આંબો અખંડ ભુવનમાંથી ઉતરો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. બેનો તમે પણ ભેગા ગાઓ. અખંડ બધા ગાઓ. ભુવનમાંથી ઉતર્યો. હે વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. હે વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબે દ્વાદશ સ્કંદ થડ થયા. આંબે દ્વાદશ સ્કંદ આંબે દ્વાદશ સ્કંદ થડ થયા. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. બીજ રોપ્યું. નંદ જશોદાએ બીજ રોપ્યું. આંબે સુખદેવજીએ જડ સિંચ્યા. હે આંબે સુખદેવજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જડ સિંચ્યા. આંબે જશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપ આંબાના રખવાડ સખી રે આંબો રોપિયો. હે નંદ ગોપ આંબાના રખેવાડ સખી રે આંબો રોપિયો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. હે બ્રહ્માજીએ તે ચાર પત્ર
સખી રે આંબો રોપિયો મુનિ નારદને કીધી છે જાણ સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખ્યા વ્યાસ મુનિએ ચાર પત્ર લખ્યા નવખંડમાં છે આંબાનો વાસ સખી રે આંબો રોપિયો નવખંડમાં છે આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો હે આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એને સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો એને સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના ફળ થયા દ્વાદશ સ્કંદ આંબાના તે ફળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 335 છે આંબાના ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોક આંબાના તીરખા 18,000 શ્લોક આંબાના તે તીરખા 500 લક્ષ અક્ષર એના પાન સખી રે આંબો રોપિયો 500 લક્ષ અક્ષર આંબે ડાળ સખી રે આંબો રોપિયો આંબે થડ વૃક્ષ થઈ ઉગિયા કલ્પ વૃક્ષ થઈ આંબો તુજીયો 14 ભુવનમાં છે આંબાનો વાસ સખી રે આંબો રોપિયો 14 ભુવનમાં છે આંબાનો વાસ સખી રે આંબો રોપિયો એ ફળ લઈને સુખદેવ ખાઈ ગયા એ ફળ લઈને સુખદેવજી ખાઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો રોપિયો પરીક્ષિત લઈને બેઠા છે અંગા તીર સખી રે આંબો રોપિયો એ રસ પૈડો પરીક્ષિતના શ્રવણમાં એ રસ પૈડો પરીક્ષિતના શ્રવણમાં સાચો અનુગ્રહ તણો છે આધાર સખી રે આંબો રોપિયો સાચો અનુગ્રહ તણો
સખી રે આંબો રોપીયો. આંબો ગાય શીખે ને સુણે સાંભળે. આંબો ગાય શીખે ને સુણે સાંભળે. એને ચરણોમાં દેજો પ્રભુ વાસ. સખી રે આંબો રોપીયો. એને ચરણોમાં દેજો પ્રભુ વાસ. સખી રે આંબો રોપીયો. આંબો અખંડ ભુવન માંથી ઉતરો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. બલિહારી શ્રી માધવ દાસ. સખી રે આંબો રોપીયો. બલિહારી તે માધવ દાસ. સખી રે આંબો રોપીયો. આંબો અખંડ ભુવન માંથી ઉતરો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. શ્રી ભાગવત ભગવાન કી જય. આંબાનું ધોળ બહુ ઉત્તમ છે, બહુ ઉત્તમ. કદાચ આ ભાગવતનો સ્વાધ્યાય ન થઈ શકે, ભાગવતનો પાઠ ન થઈ જાય તો આંબાનું ધોળ એકવાર બોલી લ્યો ને તો પણ ભાગવતના પાઠનું ફળ મળે. માધવરાય એમ કહે છે. કારણ કે આંબો અખંડ ભુવનમાંથી ઉતરો. બહુ એના શબ્દો એક એક સમજવા જેવા છે. અને મહામુનિ વ્યાસે આ ભાગવત પધરાયું એના અક્ષરોની પણ ગણતરી કરીને આમાં લખ્યું છે. કેટલા અધ્યાય, કેટલા સ્કંદ, કેટલા શ્લોક, કેટલા અક્ષરો, એક એક અક્ષર ગણીને લખ્યો છે. શ્રીમદ ભાગવતજીનો આંબો બહુ પ્રસિદ્ધ છે. પહેલાં તો સવારમાં બહેનો રસોઈ કરતી હોય, પાણી ભરતી હોય ત્યારે આંબો ગાતી. હવે આ ટીવી આવી ગયા ને પછી ગાવાનું બંધ થઈ ગયું. ટીવી આવ્યા પછી ગીત બંધ થઈ ગયા. લગ્ન ગીતે કોઈને આવડે નહીં, માતાજીનું સ્થાપન કરવા જાય તો કોઈને ગીત આવડે નહીં. ગોરબાપા તમે ગાઓ ને, અરે બધું અમારે જ ગાવા. હા, તો આવા ધોળપત તો ગાતા રહેવા જોઈએ. ભલે તમે ટીવીમાં સાંભળો, તમારા કાન પવિત્ર થાય છે, પણ તમારું કાન પવિત્ર થાય પણ જીભ પવિત્ર થતી